મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માણસ પોતાની રીતે પોતાના પગલાં આત્મિક જીવનમાં ગોઠવી શકે એમ નથી, કેમ કે માણસ એ અધૂરો છે, નબળો છે. એનો માર્ગ ઈશ્વરના હાથમાં છે, એટલે પોતાની રીતે આત્મિક જીવનમાં પોતાના પગલાં ગોઠવી શકે એમ નથી. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 10મો અધ્યાય અને 23મા વચનમાં માણસ પોતાના પગલાં ગોઠવી શકે એમ નથી. કેમ? હે યહોવા, હું જાણું છું કે મનુષ્યના માર્ગ પોતાના હાથમાં નથી. માણસનો પોતાનો જ માર્ગ પોતાના હાથમાં નથી, તો પછી પગલાં કેવી રીતે ગોઠવી શકે? પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી. જે આત્મિક જીવનમાં માણસ ચાલે છે, પોતાના પગલાં ગોઠવી શકે એમ નથી. કેવળ ઈશ્વરની કૃપાથી જ એ કરી શકે. કેમ? કારણ કે પ્રકટીકરણનું પુસ્તક 3જો અધ્યાય અને 17મું વચન એમ કહે છે, માણસ કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો અને નગ્ન છે. આત્મિક જીવનમાં પોતાના પગલાં ગોઠવવા એનું કામ નથી. અને તો ઈશ્વર જ મનુષ્યનો માર્ગ પ્રભુ જ જાણે છે, અને પ્રભુ એના પગલાં સ્થિર કરે છે. બીજો સમુએલ 22મો અધ્યાય અને 37મું વચન, તે મારા પગલાં હેઠળ જગ્યા વિશાળ કરી છે અને મારા પગ સરકી ગયા નથી. એટલે ભક્ત કહે છે કે મારા પગલાં હેઠળ પ્રભુએ જ જગ્યાને વિશાળ કરી છે અને મારા પગ કદી સરકી ગયા નથી આત્મિક જીવનમાં. એફએસસી 5 અને 15, નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. આત્મિક જીવનમાં ડાયા માણસની પેઠે ચાલવાની વાત બાઇબલ આપણને જણાવે છે. ગીતશાસ્ત્ર 17 અને 15માં પણ એવું જ કહ્યું છે, મારા પગલાં તારા માર્ગમાં સ્થિર રહ્યા છે, મારા પગ લપસી ગયા નથી. એટલે કે મારો માર્ગ હું ઈશ્વરના હાથમાં મૂકું છું અને પ્રભુ જ મારા પગલાંને ગોઠવે છે, મારા માર્ગને સ્થિર કરે છે. ગીતશાસ્ત્ર 94 ને 18, એ યહોવા, જ્યારે મેં કહ્યું કે મારા પગ લપસી જાય છે, ત્યારે કેવળ તારી કૃપા જ મને ઝાલી રાખે છે. કેવળ તારી કૃપાથી જ હું ચાલી શકું છું. કેવળ તારી કૃપાના માર્ગમાં ચાલી શકું છું. અને એટલે બાઇબલ કહે છે કે માણસ પોતાના પગલાં કેવી રીતે ગોઠવી શકે? ઈશ્વરના હાથમાં મનુષ્યનો માર્ગ છે. એને ચલાવનાર, ગોઠવનાર, સ્થિર કરનાર પ્રભુ છે. કેમ કે માણસ પોતે કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો અને નગ્ન છે, પોતાની રીતે ચાલી શકે નહીં. માટે પ્રભુના હાથમાં જ માર્ગ સલામત છે. સરકી જવાથી અટકાવે છે, પડી જવાથી ઉચકી લે છે, માર્ગને સ્થિર કરે છે. લપસી જાય તો પણ એનો હાથ આપણને ઝાલી રાખે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.